મારું નામ રિયા છે। મારા જીવનની આ વાર્તા કદાચ તમારા માટે માત્ર એક કિસ્સો હશે, પરંતુ મારા માટે આ એક દરેક શ્વાસ છે જે હું આજે પણ મારા હૃદયમાં લઈને ફરું છું। હું મારા મમ્મી પપ્પાની એકમાત્ર દીકરી છું। પપ્પા, મમ્મી અને હું એક નાનું ખુશહાલ કુટુંબ। મારા બાળપણ સામાન્ય નહોતું, કદાચ એટલે કે બાળપણથી જ મારો સંબંધ નક્કી થઈ ગયો હતો। મમ્મીની સહેલીનો દીકરો સોહમ, એ જ મારા જીવનની પહેલી અને કદાચ છેલ્લી હકીકત હતો। જ્યારે બીજા બાળકો ઢીંગલી ઢીંગલાના લગ્નની રમત રમતા હતા, ત્યારે અમારા મોટેરાઓના એક નિર્ણયે અમારા જીવનને એકબીજા સાથે બાંધી દીધું હતું કે આ બંને ફક્ત એકબીજા માટે જ છે। મને ખબર નહોતી કે પ્રેમ શું હોય છે, પરંતુ જ્યારે પણ સોહમની આંખોમાં મેં મારી જાતને જોઈ, તો દિલના કોઈ ખૂણામાં એક અજીબ શાંતિ ઉતરી આવતી। સોહમ મારાથી થોડો મોટો હતો અને આખું મોહલ્લું જાણતું હતું કે તે મને કેટલો પ્રેમ કરે છે, અને તે આ વાત ક્યારેય છુપાવતો ન હતો। જ્યારે હું તેની મમ્મી એટલે કે મારી આંટીના ઘરે જતી, તો મારો પસંદગીનો જ્યુસ, મારું ફેવરિટ કાર્ટૂન કે કોઈ નાની ભેટ, બધું જે તે અગાઉથી તૈયાર રાખતો। હું હસતી તો તે પણ હસતો, હું રડતી તો તે પણ ચૂપચાપ થઈ જતો। એક દિવસ જ્યારે હું 7મા ધોરણમાં હતી, સોહમ મારી પાસે આવીને બેઠો અને બોલ્યો, રિયા, જો હું એક દિવસ ખૂબ દૂર ચાલ્યો જાઉં, તો શું તું મને યાદ રાખીશ? મેં તેની આંખોમાં જોયું અને હસતા હસતા કહ્યું, ના, હું તો તને ભૂલી જઈશ અને કોઈ બીજા સાથે લગ્ન કરી લઈશ। તે તરત જ ગંભીર થઈને બોલ્યો, એવું ક્યારેય ના બોલ, તું ફક્ત અને ફક્ત મારી છે અને હું ફક્ત તારો। પછી તે ચૂપ થઈ ગયો અને હું પણ કંઈ બોલી નહીં। કેટલી વાતો એવી હોય છે કે જો બોલી દો તો તેનું વજન ઓછું થઈ જાય। બસ એ જ એક પળ હતી જ્યારે દિલે પહેલીવાર કંઈક અનુભવ્યું હતું। પછી એમ જ સમય વીતતો ગયો, હું મોટી થતી ગઈ અને જીવન પણ આગળ વધતું ગયું। આ દરમિયાન મારા ભાઈના લગ્ન થયા અને તેઓ કેનેડા શિફ્ટ થઈ ગયા। ઘરમાં તેમની ખોટ ખૂબ લાગતી હતી, ખાસ કરીને પપ્પાને। દીદીના લગ્ન પણ જલ્દી થઈ ગયા અને હવે હું જ રહી, બધાને લાડલી અને બધાની એકલતા। મમ્મી પપ્પા મને હંમેશા કહેતા, અમને તારાથી ઘણી આશાઓ છે રિયા, અને હું હંમેશા હસીને કહેતી, હું તમને ક્યારેય નિરાશ નહીં થવા દઉં। પરંતુ સાચું કહું તો મારું દિલ તો ક્યાંય સોહમ પાસે જ અટકાયેલું રહેતું। તેણે ક્યારેય અમારા સંબંધ વિશે ખુલીને કંઈ કહ્યું નહીં, ના ક્યારેય ના પાડી। બસ એક ખામોશી હતી જે બધું કહી દેતી। તેનું ઘર અમારા ઘરથી વધુ દૂર નહોતું, તો હું અવારનવાર ત્યાં જતી અને સોહમની રાહ જોતી। તે ક્યારેક કોલેજથી પાછો આવતી વખતે મારા માટે ચોકલેટ લાવતો, તો ક્યારેક કોઈ પુસ્તક। તે મારી પાસે બેસીને કલાકો સુધી વાતો કરતો। એક દિવસ બોલ્યો, રિયા, તને ખબર છે ને, એક દિવસ તું મારી પત્ની બનશે? મેં હળવું હાસ્ય સાથે કહ્યું, હા, બધા એવું જ કહે છે, પરંતુ કદાચ સમયને હજી યકીન નહોતું આવ્યું। તો તે હસીને બોલ્યો, સમયે તો માનવું જ પડશે, હું તો ક્યારનો તૈયાર છું, બસ પપ્પાને કહે થોડી જલ્દી કરે। પછી એક દિવસ મમ્મીએ મને પાસે બોલાવીને કહ્યું, રિયા, તને ખબર છે ને, સોહમ જ તારું ભાગ્ય છે। મેં ચૂપચાપ માથું હલાવી દીધું। પપ્પા પાસે જ બેઠા હતા, તેમની આંખોમાં ભીનાશ હતી, પરંતુ હોઠ પર મારા સારા નસીબની આશા। કદાચ તેમની ઈચ્છા હતી કે તેઓ પોતાના જીવનમાં મારા લગ્ન જોઈ લે, અને કદાચ એ આશા, એ પ્રાર્થના હવે પૂરી થવાની હતી। પપ્પાની તબિયત થોડા દિવસથી બરાબર નહોતી। શરૂઆતમાં લાગ્યું કે થાક કે મોસમની અસર હશે, પરંતુ એક દિવસ તેઓ બેઠા બેઠા અચાનક જમીન પર ઢળી પડ્યા। મમ્મીએ ચીસ પાડી અને હું દોડીને પપ્પા પાસે ગઈ। તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો, શ્વાસ ઝડપી હતા। હોસ્પિટલ પહોંચતા તો ડોક્ટરે 2 શબ્દોમાં બધું કહી દીધું, જલ્દી સારવાર શરૂ કરવી પડશે અને સંભાળ તેનાથી પણ વધુ જરૂરી છે। એ દિવસથી જીવન જાણે થંભી ગયું હતું। મમ્મીની આંખોમાં ચૂપચાપ પ્રાર્થના હતી। હું દિવસ રાત પપ્પાને પાસે બેસી રહેતી। સોહમ પણ રોજ આવતો, ક્યારેક દવા લઈને તો ક્યારેક મારા માટે ચા। એક દિવસ જ્યારે પપ્પાને ઊંઘની દવા આપવામાં આવી હતી, સોહમ મને હોસ્પિટલના કાફેમાં લઈ ગયો। અમે બંને ચૂપચાપ બેઠા હતા। અચાનક તેણે કહ્યું, રિયા, તને લાગે છે કે જે સપના આપણે બાળપણથી જોયા છે તે સમયસર પૂરા થશે? મેં તેની સામે જોયું અને ધીમે બોલી, આ સમય સપનાની વાતો કરવાનો નથી સોહમ। તેણે હળવું હસીને કહ્યું, બસ એ જ સમય છે રિયા, કારણ કે કોણ જાણે ક્યારે કોણ સમય સાથે હારી જાય। થોડા દિવસ પછી જ્યારે પપ્પા હોસ્પિટલમાંથી ઘરે આવ્યા, તેમણે મમ્મીને એક વાત કહી જે મને પછીથી ખબર પડી।
તેમણે કહ્યું, મારી એક જ ઈચ્છા છે, હું મારી દીકરીના લગ્ન મારી આંખો સામે મારા જીવનમાં જોવા માંગુ છું. બસ એ એક વાત આખા ઘરની શાંતિમાં ઉતરી ગઈ. બધું બદલાવા લાગ્યું. વાતચીત શરૂ થઈ, લગ્નની તારીખો જોવાઈ અને અચાનક જ મારા અને સોહમના લગ્ન નક્કી થઈ ગયા. લગ્નની કોઈ મોટી તૈયારી નહોતી, બસ એક સાદગી હતી, એક ખામોશી અને એક અજીબ શાંતિ. મને ક્યારેય અંદાજો નહોતો કે મારું જીવન અચાનક આવો નવો વળાંક લેશે. મહેંદીની રાતે ફક્ત થોડા પોતાના લોકો એકઠા થયા હતા. સોહમ થોડે દૂર ઊભો હતો અને ચૂપચાપ મને જોઈ રહ્યો હતો, પરંતુ મેં નજર નીચી કરી લીધી. એક પળ માટે એવું લાગ્યું જાણે અમે હજી બાળપણવાળા જ છીએ, ફક્ત કપડાં બદલાઈ ગયા છે. પછી વિદાયના દિવસે પપ્પાએ મારા માથે હાથ મૂક્યો અને બોલ્યા, બેટા, હવે તું ફક્ત સોહમની નથી રહી, તું એ ઘરની આખી રોશની બની ગઈ છે. મેં તેમના હાથ ચૂમી લીધા અને બિન બોલે ગાડીમાં બેસી ગઈ. આંટીના ઘરે મારા માટે એક અલગ રૂમ પહેલેથી જ સજાવીને તૈયાર હતો. દરવાજે ફૂલોની ડેકોરેશન હતી અને રૂમની અંદરની રોશનીમાં સોહમ મારી રાહ જોઈ રહ્યો હતો. હું અંદર ગઈ તો તેણે કહ્યું, તું બિલકુલ એવી જ લાગે છે જેવી મેં હંમેશા વિચારી હતી. મેં હસીને નજર ચોરી લીધી. એ પળે કોઈ રીતિ રિવાજ, કોઈ દુનિયા, કોઈ નામ અમારી વચ્ચે નહોતું. બસ બે દિલ હતા જે વર્ષો બાદ એક છત નીચે આવી ગયા હતા. લગ્ન પછીના દિવસો જાણે પાંખો લગાવીને ઉડવા લાગ્યા. સોહમ મારું ખૂબ ધ્યાન રાખતો. એક દિવસ અમે બંને વરસાદમાં ભીંજાતા હતા. મેં તેને પૂછ્યું, શું આપણે હંમેશા આવા જ રહીશું? તે હસીને બોલ્યો, હંમેશાથી પણ વધુ સારા. આંટીની તબિયત પણ હવે પહેલા કરતાં સારી થઈ ગઈ હતી. તેઓ અવારનવાર હસીને કહેતા, મારા સોહમના જીવનમાં રોશની આવી ગઈ રિયા, તે મારા દીકરાને પૂર્ણ કરી દીધો. હું બસ ચૂપ રહેતી, કારણ કે કેટલીક પ્રાર્થનાઓ શબ્દોથી મોહતાજ નથી હોતી. જીવન પોતાની ગતિએ વહેતું હતું અને હું પણ એ વહેણમાં સંપૂર્ણ રીતે વહી ગઈ હતી. ન કોઈ ખામી લાગતી, ન કોઈ ફરિયાદ, ન કોઈ સવાલ. બસ એક અહેસાસ હતો કે આ જીવન હવે ફક્ત મારી મરજીનું નથી રહ્યું, પરંતુ કદાચ હવે સંપૂર્ણ મારું હતું. લગ્નના થોડા અઠવાડિયા પછી અમારું નવું ઘર તૈયાર થઈ ગયું. આંટીએ જાતે કહ્યું, હવે તમે બંને તમારી દુનિયા સારી રીતે બસાવો, તમારી રીતે. અને સાચું કહું તો હું પણ એ જ ઈચ્છતી હતી. એ ઘર નાનું હતું, પરંતુ અમારું હતું. દિવાલો પર રંગોની ખુશ્બુ હજી તાજી હતી અને રસોડામાં પહેલો ચાનો કપ જાણે કોઈ નવી ખુશીનો સ્વાદ હતો. ધીમે ધીમે અમે બધું મળીને સજાવ્યું. રૂમમાં સફેદ પડદા, સોહમની પસંદના, અને બેડની બાજુમાં નાના નાના ફૂલો જે મને ગમતા હતા તે લગાવ્યા. છત પર રાત્રે તારા જોવા માટે અમે બે ખુરશીઓ મૂકી દીધી અને દરરોજ રાતે ત્યાં બેસીને એવું લાગતું કે જાણે અમે સમય સાથે નહીં, સમય અમારી સાથે ચાલે છે. આંટી ક્યારેક અમારા ઘરે આવતા, પરંતુ મોટા ભાગે તેઓ પોતાના ઘરે જ રહેતા. સોહમ તેમની દરેક દવા, ડૉક્ટર, નાની નાની બાબતોનું ધ્યાન રાખતો. હું પણ તેમની સાથે હોસ્પિટલ જતી, રિપોર્ટ સંભાળતી. એક દિવસ જ્યારે આંટીને હોસ્પિટલથી ઘરે છોડીને પાછી આવતી હતી, સોહમે ગાડી રોકીને ફક્ત એટલું જ કહ્યું, બસ તું પ્રાર્થના કર કે તેઓ સાજા થઈ જાય. મેં તેની સામે જોયું અને ધીમે બોલી, સોહમ, તને ક્યારેય ડર નથી લાગતો કે બધું આપણા હાથમાંથી નીકળી જશે? તે થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, એટલે જ તો દરેક બાબતમાં ઉતાવળ ન કરવી જોઈએ. મેં તેની વાત સમજી નહીં કે તે કઈ ઉતાવળની વાત કરે છે, પરંતુ એ વખતે ખામોશી જ યોગ્ય લાગી. થોડા દિવસ પછી મેં ફરી વાત ઉઠાવી, સોહમ, તને બાળકો ગમે છે ને? તે ગાડી ચલાવતો હતો. હળવું માથું હલાવીને બોલ્યો, હા, ખૂબ ગમે છે. કેમ? મેં ધીમે ધીમે બોલી, બસ એમ જ વિચારતી હતી. જો આપણને પણ. તેણે મારી વાત વચ્ચે જ કાપી નાખી અને બોલ્યો, હજી નહીં રિયા, હજી તો આપણે જીવનની શરૂઆત કરી છે. હું થોડી થંભી ગઈ. તો બાળકો જીવનનો હિસ્સો નથી? તે હસ્યો, હોય છે, પરંતુ સમય આવે ત્યારે. હું ચૂપ થઈ ગઈ. આ પહેલી વાર હતી કે તેણે કોઈ વાત પર આટલી સીધી ના પાડી. મેં એ વાત ત્યાં જ સમાપ્ત કરી દીધી, પરંતુ અંદર કંઈક હલનચલન થઈ ગઈ. આગલા થોડા દિવસોમાં મેં જાણી જોઈને વાત ફરીને ઉઠાવી. એક દિવસ આંટી કહેતા હતા, હવે તો ઈચ્છા થઈ છે કે તમારા બંનેના બાળકના સમાચાર સાંભળું. સોહમે અખબારમાં મોં છુપાવીને બોલ્યો, મમ્મીને તો દરેક વાતની ઉતાવળ હોય છે. મેં વાતને હાસ્યામાં ટાળી દીધી, પરંતુ દિલમાં એક સવાલ ઊંડો થઈ ગયો, શું સાચે જ સોહમ બાળકો માટે તૈયાર નહોતો, કે તે કંઈક બીજું છુપાવતો હતો? થોડા દિવસ પછી સોહમને એક મીટિંગ માટે બીજા શહેર જવું પડ્યું.
હું ઘરમાં એકલી રહી ગઈ. એ એકલતા કંઈક અલગ જ લાગતી હતી, બિલકુલ અજાણી. વિચારતી મેં તેની કેટલીક જૂની ફાઇલો ગોઠવવાનું શરૂ કર્યું. ત્યારે એક લિફાફો હાથ લાગ્યો, જેમાં કેટલાક મેડિકલ રિપોર્ટ હતા. મેં એ લિફાફો ખોલ્યો નહીં, બસ પાછો મૂકી દીધો. પરંતુ દિલ બેચેન થઈ ગયું. ક્યાંક સોહમ કોઈ બીમારીમાંથી તો નથી પસાર થતો? શું બાળકોથી દૂર રહેવાનું તેનું કારણ કંઈક બીજું છે? બીજે દિવસે જ્યારે સોહમ પાછો આવ્યો, હું તેની સામે જોતી રહી. તેનો ચહેરો એવો જ હતો જેવો રોજ હોય છે. તેણે મને મારી પસંદની ચોકલેટ આપી અને પ્રેમથી મારું માથું ચૂમ્યું. પરંતુ હવે મારી અંદર સવાલોનો ઘોંઘાટ એટલો વધી ગયો હતો કે દરેક ક્ષણ મને ખાઈ જતી હતી. સોહમ મારાથી ખૂબ નજીક હતો, પરંતુ કોઈ એક વાતથી ખૂબ જ દૂર પણ થઈ ગયો હતો. જાણે અમારી વચ્ચે કોઈ પડદો હોય, જેની પાછળ કંઈક છુપાયેલું હતું, અને હું ઈચ્છવા છતાં એ પડદો હટાવી શકતી ન હતી. કદાચ સપના ત્યારે જ તૂટે છે જ્યારે હકીકત સવાલો કરવા લાગે. અને મારા સવાલો હવે દરેક દિવસે વધતા જતા હતા. એક દિવસ સવારે ઉઠતા જ કંઈક અજીબ લાગ્યું. ચક્કર, હળવી બેચેની, ગૂંચવણ. પહેલાં તો વિચાર્યું કે ખાવા પીવાની બેદરકારી હશે, પરંતુ જ્યારે સતત 3 દિવસ સુધી આવું જ રહ્યું, તો હું જાતે જ નજીકના ક્લિનિકમાં ગઈ. ડૉક્ટરે કેટલાક ટેસ્ટ કરાવ્યા. રિપોર્ટ સાંજ સુધી આવવાનો હતો. પાછા ફરતા સોહમ ઘરે નહોતો. હું ચૂપચાપ મારા રૂમમાં ગઈ અને આરામ કરવા લાગી. સાંજે ફોન આવ્યો. ડૉક્ટરનો અવાજમાં એક અજાણી ખુશી હતી. અભિનંદન રિયા, તું માતા બનવાની છે. હું ચૂપ રહી ગઈ, જાણે એ પળે સમય એકદમ થંભી ગયો હોય. એક પળ બાદ મેં મોબાઈલ મૂકી દીધો. આંખો છત પર ટકી ગઈ. દિલ એક અજીબ રીતે ધડકી રહ્યું હતું, જાણે કોઈ નવા સફરની શરૂઆત થઈ ગઈ હોય. સોહમ ઘરે આવ્યો, મારી તરફ આગળ વધ્યો, માથું ચૂમ્યું અને પૂછ્યું, શું થયું? તબિયત કેવી છે? મેં તેની આંખોમાં જોઈને ધીમે બોલી, હું ગર્ભવતી છું. રૂમમાં એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. મેં તેની આંખોમાં ખુશી શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં કંઈ જ નહોતું. ન હાસ્ય, ન ચમક, ન બેચેની, બસ એક ચૂપકી હતી. તે મને થોડીવાર જોતો રહ્યો, પછી માથું હલાવીને બોલ્યો, અચ્છા, ઠીક છે. હું ચોંકી ગઈ, જાણે મારી ખુશી કોઈ દિવાલ સાથે અથડાઈને પાછી આવી ગઈ હોય, તૂટીને મારા જ પગમાં પડી ગઈ હોય. મેં ધીમે બોલી, તું કંઈ નહીં બોલે? તે પાછળ હટતા બોલ્યો, બોલી તો દીધું, ખુશ છું. બસ થોડું અચાનક થઈ ગયું. એ રાતે અમે સાથે જમ્યા, પરંતુ વાતોમાં આ વખતે એ રવાની નહોતી. મેં જાણી જોઈને વાત બદલી. મારી તબિયતની વાતો કરી, ડૉક્ટરની સલાહો જણાવી, પરંતુ સોહમ બસ સાંભળતો રહ્યો, જાણે ક્યાંય ખોવાઈ ગયો હોય. બીજે દિવસે હું આંટીના ઘરે ગઈ. જેવું તેમને જણાવ્યું, તેમની આંખો ભીની થઈ ગઈ. બોલ્યા, ઉપરવાળાનો આભાર, મારી પ્રાર્થના રંગ લાવી. તેમણે મને ગળે લગાવી, મારું માથું ચૂમ્યું અને બોલ્યા, આ બાળક તારા જીવનમાં રોશની લાવશે. મેં વિચાર્યું, કાશ સોહમ પણ એટલો જ ખુશ થાય જેટલા આંટી થયા. જ્યારે હું ઘરે પાછી આવી, સોહમ ટીવી જોતો હતો. હું તેની પાસે બેસી તેનો હાથ પકડ્યો. તેણે નજરથી કંઈ ન કહ્યું, બસ સ્ક્રીન તરફ જોતો રહ્યો. મેં કહ્યું, આંટી ખૂબ ખુશ થયા. કહેતા હતા કે હવે આપણું જીવન બદલાવાનું છે. સોહમે લાંબો શ્વાસ લઈને કહ્યું, પરંતુ રિયા, મેં હજી આ બધું પ્લાન નથી કર્યું. મેં ધીમે બોલી, એનો શું મતલબ? તે ઊભો થયો, પાણીનો ગ્લાસ ભરી લાવ્યો અને બોલ્યો, રિયા, લગ્નને હજી થોડા જ મહિના થયા છે. હું ઈચ્છતો હતો કે આપણે થોડા સમય સાથે વિતાવીએ, એકબીજાને સમજીએ, થોડા સેટલ થઈએ, પછી બાળકનું વિચારીએ. મેં નરમાશથી કહ્યું, પરંતુ બાળક કોઈ બોજ તો નથી? તેણે જવાબ આપ્યો, ના, બોજ નથી, પરંતુ જવાબદારી છે. અને સાચું કહું તો હું તેના માટે હજી તૈયાર નથી. મારી અંદર કંઈક તૂટી ગયું. મેં કોઈ સવાલ ન કર્યો, કોઈ દલીલ ન કરી, બસ ચૂપચાપ મારા રૂમમાં આવીને બેસી ગઈ. આગલા થોડા દિવસો ખૂબ ખામોશીમાં પસાર થયા. સોહમ ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ પર મારી સાથે ગયો, પરંતુ અંદર કંઈક એવું હતું જે હવે પહેલાં જેવું ન રહ્યું. તે કામ પરથી ફોન કરીને મારી હાલ પૂછતો, દવાઓની ચિંતા કરતો, પરંતુ બાળક માટે કોઈ પ્રાર્થના, કોઈ ઉત્સાહ, કોઈ જોડાણ કંઈ જ નહોતું. એક દિવસ આંટીએ મને કહ્યું, બેટા, સોહમ ખૂબ ચૂપ રહેવા લાગ્યો છે. બધું ઠીક તો છે ને? તેમના પૂછવા પર મેં જૂઠું બોલી દીધું, હા, બધું ઠીક છે, બસ કામનું દબાણ છે, એટલે આવું રિએક્ટ કરે છે. એક સાંજે હું રસોડામાં શાકભાજી કાપતી હતી. સોહમ પાછળથી આવીને બોલ્યો, ડૉક્ટરે કંઈ ખાસ કહ્યું છે? મેં કહ્યું, ના, બસ સમયસર દવા અને આરામ કરવાનું કહ્યું છે. બાકી બધું ઠીક છે. તે બોલ્યો, અચ્છા, ઠીક છે.
તું તારું ધ્યાન રાખ, બસ એટલું કહીને તે બહાર ચાલ્યો ગયો. મેં છરી ટેબલ પર મૂકી અને બારીમાંથી બહાર જોવા લાગી. સૂરજ ઢળી રહ્યો હતો. જાણે દિવસનો ઉજાસ ધીમે ધીમે ખામોશીમાં બદલાઈ રહ્યો હોય. મારી ગર્ભાવસ્થાને 3 મહિના થઈ ગયા હતા. દિવસો ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા, પરંતુ હું દરેક પસાર થતી ક્ષણે મારા અંદર પલતી એ નાની જિંદગીને અનુભવવા લાગી હતી. સવારનો થાક, રાતની ઊંઘમાં બદલાતી પડખા, આ બધું હવે મારા દિવસનો હિસ્સો બની ગયું હતું. સોહમ હજી પણ મારી સાથે હતો, પરંતુ હવે તે પહેલા જેવો ન રહ્યો. તે મારી દરેક વાત સાંભળી લેતો, પરંતુ વધુ કંઈ બોલતો નહીં. ડોક્ટરે 3 મહિના પૂરા થતાં અલ્ટ્રાસાઉન્ડ માટે બોલાવ્યા હતા. મેં સોહમને જણાવ્યું તો તે થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, ઠીક છે, હું તને લઈ જઈશ. મેં તેની આંખોમાં એ જૂની ચમક શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં હવે કંઈ જ નહોતું. અલ્ટ્રાસાઉન્ડના દિવસે અમે હોસ્પિટલ ગયા. વેઇટિંગ એરિયામાં ખામોશી છવાયેલી હતી. સોહમે એક મેગેઝિન ઉપાડ્યું અને બેસીને તેને ઉથલાવવા લાગ્યો. હું બારીમાંથી બહાર જોતી રહી. ત્યારે નર્સે અવાજ આપ્યો, રિયા, અને હું અંદર ગઈ. સોહમ બહાર જ બેઠો રહ્યો. અંદર પહોંચીને મેં મશીનની સ્ક્રીન પર પહેલીવાર મારા બાળકની હિલચાલ જોઈ. ડોક્ટરે હળવા હાસ્ય સાથે કહ્યું, બધું નોર્મલ છે, દિલની ધડકન પણ સ્પષ્ટ છે. અભિનંદન, તમારું 3 મહિનાનું બાળક ઘણું સ્વસ્થ છે. પાછા ફરતા હું ખૂબ ખુશ હતી. કારમાં બેસતા જ મેં કહ્યું, બાળક બિલકુલ ઠીક છે, તે નથી જોયું? દિલ ધડકી રહ્યું હતું. સોહમ ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો. મેં કહ્યું, કાશ તું પણ અંદર આવ્યો હોત, જોયું હોત તો કેવું લાગ્યું હોત. ત્યારે તેણે ગાડી સાઈડમાં રોકી, એન્જિન બંધ કર્યું અને મારી તરફ જોઈને બોલ્યો, એક વાત કહું, જો તું મારાથી પ્રેમ કરે છે તો મારી એક વાત માનીશ. મારા ચહેરા પર આશ્ચર્ય ઉતરી ગયું. એવી શું વાત છે? તેણે ગંભીરતાથી કહ્યું, આ બાળક, તેને તું ખતમ કરી દે. મારા શરીરમાંથી જાણે સમગ્ર તાકાત નીકળી ગઈ હોય. મેં વિચાર્યું, કદાચ મેં કંઈક ખોટું સાંભળ્યું. ધીમે બોલી, શું કહ્યું તે? સોહમે નજર ન હટાવી. હું નથી ઈચ્છતો કે આ બાળક જન્મે. મારા શ્વાસ જાણે અટકી ગયા. સુકાયેલા હોઠથી મેં પૂછ્યું, પણ કેમ? શું થયું છે? તું આવું કેમ ઈચ્છે છે? તે બોલ્યો, બસ હજી સમય નથી. હું હજી આ જવાબદારી માટે તૈયાર નથી. મેં મુશ્કેલીથી મારી જાતને સંભાળી અને કહ્યું, તો પછી અગાઉ કેમ કંઈ નથી કહ્યું? તું જાણતો હતો. તારી ખામોશીથી મેં મારી જાતને સંભાળી લીધી હતી. આંટીને ખુશખબરી આપી દીધી, પરંતુ તે કંઈ ન કહ્યું. અને હવે 3 મહિના પછી તું કહે છે કે આ બાળકને ખતમ કરી દઉં. તે બોલ્યો, એટલે જ કહ્યું, કારણ કે હજી સમય છે. જો તું ખરેખર મારાથી પ્રેમ કરે છે તો આ મારા માટે કરી શકે છે. એ પળે મારી અંદર કંઈક તૂટી ગયું. મેં તેની સામે જોયું. જે પ્રેમ ક્યારેક મારી ઓળખ હતો, તે આજે મને માતા બનવાના માર્ગથી દૂર કરી રહ્યો હતો. મેં થોભેલા અંદાજમાં કહ્યું, ના સોહમ, હું આવું નથી કરી શકતી. આ બાળક ફક્ત તારું નથી, મારું પણ છે. આ આપણા પ્રેમની પહેલી નિશાની છે. હું તેને ખતમ કરવાનું વિચારી પણ નથી શકતી. તે ચૂપ થઈ ગયો, પછી ગાડી સ્ટાર્ટ કરી અને આગળ વધ્યો. આખા રસ્તે ગાડીમાં અમારી વચ્ચે ખામોશી છવાયેલી હતી, પરંતુ હવામાં કોઈ સખત કડવાશ જેવું અનુભવાતું હતું. ઘરે પહોંચીને તે દરવાજો ખોલીને અંદર ચાલ્યો ગયો અને હું ઘણીવાર દરવાજાની બહાર ઊભી રહી. હું તેની એ ખામોશીને સમજવાનો પ્રયાસ કરતી હતી, જે સોહમે મારા પર થોપી દીધી હતી. કમરે દાખલ થઈ તો સોહમ માથું 2 હાથમાં પકડીને બેઠો હતો. મેં કંઈક કહેવું હતું, પરંતુ શબ્દો ન મળ્યા. તે બોલ્યો, તે મારું કહેવું ન માન્યું. મેં કહ્યું, હા, મેં ના પાડી, કારણ કે મારું અંતરાત્મા આ વાતની બિલકુલ મંજૂરી આપતું નથી. આ એક જીવ છે, એક શ્વાસ છે જે મારા અંદર ચાલે છે. શું તને લાગે છે કે હું મારા બાળકને ફક્ત તારી મરજી માટે મારી નાખું? શું મારી કોઈ મરજીનું કોઈ મહત્વ નથી? તેના અવાજમાં કડવાશ ઉભરી આવી. તો ઠીક છે, તું તારી મનમાની કર, પરંતુ એક દિવસ પછતાશે. મેં કહ્યું, શક્ય છે, પરંતુ એ પસ્તાવો આ પસ્તાવા કરતાં વધુ સારો હશે, જે હું એક નાની જિંદગી લઈને અનુભવીશ. એ રાતે હું આખી રાત જાગતી રહી. રૂમની છત ગોળ ગોળ ફરતી હોય એવું લાગ્યું. સોહમ પથારીમાં પડ્યો હતો, પરંતુ ઊંઘ જાણે અમારી બંનેની વચ્ચે આવવાનું જ ભૂલી ગઈ. એ રાત પછી જ્યારે મેં ગર્ભપાત કરવાની સ્પષ્ટ ના પાડી, તે એકદમ બીજું જ માણસ બની ગયો. પહેલાં તે મારાથી અલગ થઈ ગયો, પછી એક દિવસ અચાનક બદલાવા લાગ્યો, જાણે કંઈ ભૂલી ગયો હોય કે પછી યાદ આવવાનો ડ્રામો કરતો હોય. એક સાંજે તે મારા માટે આઈસ્ક્રીમ લાવ્યો. મેં કહ્યું,
તે મારા માટે આઈસ્ક્રીમ લાવ્યો. તે હસ્યો. હા, તને ગમે છે ને? અને તારી તબિયત પણ બરાબર નથી રહેતી, તો મન બહેલાવવા માટે લાવ્યો. મેં તેની વાત સાંભળીને ચૂપ રહી. હાથમાં આઈસ્ક્રીમનો કપ હતો, પરંતુ અંદર કેટલાક શબ્દો અટવાયેલા લાગતા હતા. સોહમે એ દિવસે ખાસ બનાવવાનો પ્રયાસ કર્યો. મારી સાથે બેસીને જૂના દિવસોની વાતો કરી. પછી ધીમે ફરી એ જ વાત ઉઠાવી. બસ એકવાર મારું માની લે, જીવન ઘણું સરળ થઈ જશે. તે મારી આંખોમાં જોતો હતો. મેં સ્પષ્ટ જવાબ આપ્યો, હું મારું જીવન સરળ બનાવવા માટે મારા બાળકને નથી મારી શકતી. તે વચન આપ્યું હતું કે હંમેશા મારી સાથે રહીશ. તો એ સાથ ક્યાં ગયો? જ્યારે મને તારી સૌથી વધુ જરૂર છે. તે ચૂપ થઈ ગયો. હાથની આંગળીઓ ચટકાવતા બોલ્યો, ઠીક છે, તને જે યોગ્ય લાગે તે કર. એ રાતે હું ઘણીવાર વિચારતી રહી. તેનું અચાનક નરમ વર્તન, ફરી એ જ જીદ, અને હવે ફરી ખામોશી. બધું જાણે કોઈ પડદાની પાછળ છુપાયેલું હતું. મારા માતા પિતાનું મારા લગ્ન થોડા સમય પછી જ અવસાન થઈ ગયું હતું. પપ્પા પહેલેથી જ બીમાર હતા અને હવે તેમની પાસે પાછા ફરવાનો કોઈ રસ્તો પણ નહોતો. આ ઘરમાં રહેવું, મારા બાળકને અનુભવવું, આ જ હવે મારો એકમાત્ર આધાર હતો. 2 દિવસ પછી મારી તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. સવારથી આખો દિવસ ચક્કર આવતા રહ્યા. કમરમાં સખત દુખાવો હતો અને પેટમાં અજીબ ખેંચાણ થઈ રહી હતી. મેં સોહમને ફોન કર્યો. તેણે કહ્યું, આરામ કર, થોડું પાણી પી, કદાચ સામાન્ય નબળાઈ હશે. સાંજ સુધી દુખાવો એટલો વધી ગયો કે મેં આંટીને ફોન કર્યો. તેઓ તરત આવ્યા અને મને નજીકના ક્લિનિકમાં લઈ ગયા. ડોક્ટરે ચેકઅપ કર્યા પછી ચિંતિત થઈને તરત કેટલાક ટેસ્ટ કરાવવા મોકલી. જ્યારે લોહીના રિપોર્ટ આવ્યા, ડોક્ટરે મને અલગ બોલાવી અને ધીમે પૂછ્યું, તે કોઈ એવી દવા લીધી છે જેની ડોક્ટરને ખબર નથી? મેં આશ્ચર્યથી ના પાડી, ના, ફક્ત એ જ દવા લીધી જે પર્ચીમાં લખેલી હતી. ડોક્ટરે એક કાગળ મારી સામે મૂક્યો. તારા રિપોર્ટમાં એક રસાયણ મળ્યું છે જે સામાન્ય રીતે ગર્ભપાત કરાવવાની દવાઓમાં હોય છે. તે ઝેરી નથી, પરંતુ બાળક માટે ખૂબ જોખમી છે. હું થોડીવાર કંઈ બોલી શકી નહીં. માથું ગોળ ગોળ ફરવા લાગ્યું. આ વાત ફક્ત એક જ દિશામાં ઈશારો કરતી હતી. ઘરમાં મારા સિવાય બીજું એકમાત્ર વ્યક્તિ સોહમ હતો. હું આંટી સાથે ઘરે પાછી આવી. આખા રસ્તે તેઓ ચૂપ રહ્યા અને હું પણ. તેમની ખામોશી બધું જ કહી રહી હતી. ઘરે દાખલ થતાં જ મેં જોયું કે સોહમ સોફા પર બેસીને મોબાઈલ ચલાવતો હતો. હું સીધી મારા રૂમમાં ગઈ, બેગ ખોલી અને એ નાની શીશી બહાર કાઢી જે તેણે ગયા અઠવાડિયે મને આપી હતી. તેણે કહ્યું હતું કે આ વિટામિન સપ્લિમેન્ટ છે. ડોક્ટરે કહ્યું હતું કે તને આની જરૂર છે અને મેં બિન વિચારે એ શીશી લઈ લીધી હતી. તે વખતે ન તો સવાલ હતો, ન શંકા. આજે એ જ શીશીને હાથમાં પકડીને હું મારી જાતને ફક્ત એક જ વાત કહી રહી હતી. આજ છે. રાત્રે જ્યારે સોહમ રૂમમાં આવ્યો, મેં એ શીશી તેની આંખો સામે મૂકી. આ તે આપી હતી ને? તેણે એક નજર નાખી અને ચહેરો ફેરવી લીધો. હા, સપ્લિમેન્ટ છે. તને જોઈએ તો હતું ને? મેં ધીમી પરંતુ થોભેલા અવાજમાં કહ્યું. એમાં એ રસાયણ મળ્યું છે જે ગર્ભાવસ્થાને નુકસાન પહોંચાડે છે. તેનો ચહેરો એક પળ માટે શૂન્ય પડી ગયો. પછી પોતાને સંભાળતા બોલ્યો, મને ખબર નથી. ફાર્મસીવાળાએ કહ્યું હતું કે ગર્ભાવસ્થામાં આપવામાં આવે છે. ફાર્મસીવાળો? મેં ધીમે ફરી પૂછ્યું. નામ પૂછ્યું હતું તેનું? કોઈ પરચી, કોઈ રસીદ, કંઈ જ? તે ચૂપ થઈ ગયો. એક શબ્દ ન બોલ્યો. આંટી એ દિવસોમાં અમારા ઘરે જ રોકાયા હતા. એ જ રાતે હું તેમના રૂમમાં ગઈ. તેઓ ઓશિકે ટેકો લગાવીને બેઠા હતા. મેં ખૂબ ધીમે કહ્યું, આંટી, મને ખબર છે કે આ દવા ક્યાંથી આવી. મેં બીજું કંઈ ન કહ્યું, બસ તેમની આંખોમાં જોયું, જાણે કંઈક શોધતી હોવ. ત્યાં ફક્ત ખામોશી હતી, પરંતુ એ ખામોશી ઘણું બધું બોલી રહી હતી. તમને ખબર હતી? મેં હળવેકથી પૂછ્યું. તેમની આંખોમાં ભીનાશ આવી ગઈ, પરંતુ હોઠ સંપૂર્ણ ચૂપ હતા. એ રાતે મેં તેમની પાસે ન તો કોઈ સવાલ કર્યો, ન ફરિયાદ. બસ રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો અને પોતાની સાથે લપેટાઈને બેસી ગઈ. મારા શ્વાસની ગણતરી કરવા લાગી. આ પહેલીવાર હતી જ્યારે મને મારા અંદર પલતા બાળક માટે ડર લાગ્યો. અને એ ડર કોઈ બહારના માણસથી નહોતો, પરંતુ એ જ વ્યક્તિથી હતો જેની સાથે હું સૂતી હતી, જેની સાથે મેં જીવન જીવવાનું સપનું જોયું હતું. આખી રાત ઊંઘ મારી આંખોમાંથી કોસો દૂર રહી. સોહમ પોતાની તરફ મોં કરીને સૂતો હતો અને હું બસ છત તાકતી રહી. મારો હાથ મારા પેટ પર હતો, જાણે એ નાની જિંદગી બધું સાંભળી રહી હોય. બહાર ખામોશી હતી, પરંતુ મારી અંદર એક ઘોંઘાટ મચી રહ્યો હતો.
એવો ઘોંઘાટ જે કોઈ સાંભળી ન શકે, કારણ કે એ ફક્ત અનુભવાયો હતો, કહેવાયો ન હતો. પછી સવાર થઈ, સોહમ ઓફિસ ચાલ્યો ગયો. હું ધીમે રૂમમાંથી બહાર નીકળી અને આંટીના રૂમ તરફ આગળ વધી. દરવાજો બંધ હતો. મેં હળવેથી ખટખટાવ્યું, પછી જાતે જ ખોલીને અંદર ગઈ. આંટી ઓશિકે ટેકો લગાવીને બેઠા હતા. થોડી ક્ષણો સુધી હું તેમને બસ જોતી રહી. પછી ધીમે બોલી, આંટી, હું તમને કંઈક કહેવા માંગુ છું, પરંતુ તમે કંઈ ન બોલશો, બસ સાંભળી લેશો. તેમણે નજર ઊંચી કરીને મારી તરફ જોયું. હું જઈ રહી છું. આંટી ચોંકી ગયા. મેં નજર ચોરી લીધી. હું હવે અહીં નથી રહી શકતી. સોહમે જે કંઈ કર્યું તે પછી મારા માટે બધું જ સમાપ્ત થઈ ગયું છે. મને મારો જીવ પણ પ્યારો છે અને મારા બાળકનો પણ. આંટી થોડી ક્ષણો ચૂપ રહ્યા, પછી બોલ્યા, તું સમજી લે, આ દુનિયા એટલી સરળ નથી બેટા. મેં કહ્યું, આ ઘર તો આ દુનિયા કરતાં પણ વધુ ખતરનાક છે. ત્યાં ઓછામાં ઓછું હું મારું જીવન તો બચાવી શકીશ. અહીં દરેક ખૂણે દગો છે. આંટી કંઈ બીજું કહેવા માંગતા હતા, પરંતુ મેં ધીમે બોલી, હવે વાત પૂરી થઈ ગઈ. જો ક્યારેય તમને લાગે કે સોહમે કંઈ ખોટું નથી કર્યું, તો બસ એટલું યાદ રાખજો કે તેના કરેલું આજે મારા જીવન સુધી પહોંચી ગયું છે. હું રૂમમાંથી બહાર નીકળી સીધી મારા રૂમમાં ગઈ. એક નાની બેગ કાઢી, 2 જોડી કપડાં રાખ્યા, દવાની શીશી અલગથી પેક કરી, થોડા પૈસા હતા જે બોક્સમાં રાખેલા હતા તે પણ કાઢી લીધા. પછી ચૂપચાપ દરવાજા પાસે આવી. સોહમ હજી સૂતો હતો. મેં એક પળ માટે દરવાજાની ચોખટને જોઈ, જાણે તેને બાય કહેતી હોઉં. પછી દરવાજો ખોલ્યો, બહાર પગ મૂક્યો અને ધીમે બંધ કરી સડક પર પગ મૂક્યો તો એવું લાગ્યું જાણે જમીન નીચેથી કંઈક હટી રહ્યું હોય, જાણે કોઈ નિશાન મટી રહ્યું હોય કે પછી કોઈ નવો રસ્તો બની રહ્યો હોય. સવારનો સમય હતો. લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈને ફરક ન પડ્યો કે એક છોકરી જેના ચહેરા પર થાક હતો અને આંખોમાં નક્કર નિર્ણય તે ક્યાં જઈ રહી છે. હું સીધી એક વેરના ગલીમાં પહોંચી, જ્યાં એક નાનું અનાથ આશ્રમ હતું. તેનો ઉલ્લેખ આંટીની એક જૂની મિત્રએ એકવાર કર્યો હતો. મને બસ એ જ જગ્યા યાદ આવી જ્યાં ઓછામાં ઓછું મારી ઓળખથી કોઈને ફરક નહીં પડે. દરવાજે ટકોર હતી તો અંદરથી એક સ્ત્રી બહાર આવી. મેં ધીમા અવાજે કહ્યું, મને જગ્યા જોઈએ. હું એકલી છું અને ગર્ભવતી પણ. તેણે ચોંકીને મને જોયું, પછી બિન પૂછે અંદર આવવાનો ઈશારો કર્યો. અંદર નાનું બેઠક ખંડ હતું, એક નાની ઓફિસ અને થોડી છોકરીઓ ઇધર ઉધર દેખાતી હતી. તેમણે મને ખુરશી પર બેસાડી, પાણી આપ્યું અને હળવા હાસ્ય સાથે કહ્યું, અહીં અમે સવાલ નથી કરતા, ફક્ત મદદ કરીએ છીએ. પરંતુ જો તું કંઈક કહેવા માંગે તો અમે સાંભળવા તૈયાર છીએ. મેં બસ એટલું જ કહ્યું, મારા જીવનને ખૂબ ખતરો છે. હું માતા બનવાની છું અને મારા બાળકને બચાવવા માટે મને અહીં જગ્યા જોઈએ. તેમણે થોડી ક્ષણો મારી આંખોમાં જોયું, પછી એક નાનો રૂમ બતાવતા કહ્યું, આ તારો છે. જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી રહી શકે છે. એ રૂમ નાનો હતો, પરંતુ મેં ચૂપચાપ મારી બેગ ખૂણામાં મૂકી, બારી ખોલી અને લાંબો શ્વાસ લીધો. પહેલીવાર એવું લાગ્યું જાણે શ્વાસ અંદર સુધી પૂરો જઈ રહ્યો હોય, જાણે દિલ પરનો બોજ થોડો હળવો થઈ ગયો હોય. આગલા થોડા દિવસો ખામોશીમાં પસાર થયા. હું વધુ કોઈની સાથે વાત નહોતી કરતી. મારા રૂમમાં જ રહેતી, દવા સમયસર લેતી અને ક્યારેક બેઠક ખંડમાં આવીને ચૂપચાપ બેસી જતી. એક નાની છોકરી હતી જે અવારનવાર મારી પાસે આવતી, મારો હાથ પકડતી અને મારી બાજુમાં બેસી જતી. મને ખબર નથી કે સોહમને મારી ગેરહાજરીની ક્યારે ખબર પડી. આંટીએ પણ ન તો કંઈ કહ્યું, ન કોઈ ફોન આવ્યો. પરંતુ હવે હું રાહમાં નહોતી. મારી સામે હવે ફક્ત એક જ ઉદ્દેશ હતો, પોતાને અને મારા બાળકને બચાવવું. 9 મહિના વીતી ગયા. દરેક દિવસ એક પરીક્ષા હતો, પરંતુ સમયે મને મજબૂત બનાવી દીધી. અનાથ આશ્રમની છત નીચે રહીને મેં જીવનના અનેક રંગ જોયા, કેટલાક ઝાંખા, કેટલાક એકદમ સ્પષ્ટ. મારી સાથે એ નાની જિંદગી હતી જે દરેક પળે મારી સાથે વાતો કરતી, મારી ખામોશીમાં, મારી ધડકનોમાં, મારા શ્વાસોમાં અને ક્યારેક આંખોની ભીનાશ બનીને. છેલ્લા દિવસોમાં તબિયત વધુ બગડવા લાગી. પગમાં સોજા, કમરમાં દુખાવો, ઊંઘ ગાયબ અને સતત ચિંતા કે આ બાળક સલામત છે કે નહીં. આ વખતે હું એકલી નહોતી ગઈ. અનાથ આશ્રમની એ જ દીદી જેમણે બિન પૂછે મને જગ્યા આપી હતી, તે મારી સાથે હોસ્પિટલ આવ્યા. ડોક્ટરે કહ્યું, દર્દ હજી શરૂ નથી થયો, પરંતુ ડિલિવરી કરવી પડશે, કોમ્પ્લિકેશન છે. મેં બસ ધીમે માથું હલાવ્યું. હવે મારી પાસે એટલી તાકાત નહોતી કે વધુ કંઈ બોલું. ઓપરેશન થિયેટરની રોશની ખૂબ તેજ હતી અને ખામોશી એવી કે જાણે હવા પણ થંભી ગઈ હોય.
ડોક્ટરે હિંમત આપી, પરંતુ તેમના ચહેરા પર ગંભીરતા હતી. થોડીવાર પછી જ્યારે હું બેહોશીમાં હતી, મને એક અવાજ સંભળાયો. એ કોઈ સામાન્ય નહોતો. નવજાતના રડવાનો, અને પછી ખામોશી છવાઈ ગઈ. હું બેહોશ થઈ ગઈ. જ્યારે આંખ ખુલી તો મારી સામે અનાથ આશ્રમની દીદી બેઠા હતા. તેમના ચહેરા પર એક અજીબ ગૂંચવણ હતી, પરંતુ તેમ છતાં તેઓ હસતા હતા. દીકરી થઈ છે, તેમણે ધીમે કહ્યું. મેં આંખો બંધ કરી, પરંતુ તેમની આંખોમાં કંઈ હતું જે છુપાયું નહોતું. તેમણે નજર ચોરી લીધી. ડોક્ટર તારી સાથે વાત કરશે, હમણાં આરામ કર. થોડીવાર પછી એક યુવાન ડોક્ટર આવ્યો. હાથમાં ફાઇલ હતી અને ચહેરો ગંભીર. તારી દીકરી સંપૂર્ણ રીતે વિકસિત નથી થઈ. તેની ત્વચા કેટલીક જગ્યાએ ગાયબ છે. હમણાં અમે તેને આઈસીયુમાં રાખી છે. મારી અંદર કંઈક ઝીણું ઝીણું તૂટી ગયું. એનો શું મતલબ? મારો અવાજ ખૂબ ધીમો હતો. ડોક્ટર ખુરશી ખેંચીને નજીક બેઠો. આ એક જનીન સંબંધિત સ્થિતિ છે. કેટલાક કેસમાં આવું થાય છે. એનો મતલબ એ નથી કે બાળક સામાન્ય નથી, પરંતુ તેને ખાસ સંભાળની જરૂર પડશે. હું ચૂપ થઈ ગઈ. આંખોમાં ફક્ત એક ખાલીપણું હતું. ડોક્ટર ગયું. દીદીએ મારો હાથ પકડ્યો, મારું માથું ચૂમ્યું અને બોલ્યા, હિંમત રાખ. 2 દિવસ પછી મને વ્હીલચેરમાં બેસાડીને બાળકી પાસે લઈ જવામાં આવી. જેવી તેને જોઈ મારા શ્વાસ અટકી ગયા. એ નાનું અસ્તિત્વ, ઓક્સિજન માસ્ક લગાવેલું, અને કેટલીક જગ્યાએ જ્યાં ત્વચા હોવી જોઈએ ત્યાં ફક્ત નરમ લાલ માંસ દેખાતું હતું. તેના હાથના ઉપરના ભાગે, ગળા પાસે અને એક પગ પર ત્વચા નહોતી. એક પળ માટે મારા પગ પાછળ હટ્યા, પરંતુ પછી હું ધીમે ધીમે તેની નજીક ગઈ. મેં હાથ લંબાવ્યો. મારી આંગળીઓ તેના નાના હાથને સ્પર્શી. તેણે હળવી હિલચાલ કરી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તું મારી દીકરી છે, જેવી પણ હોય, મારી છે, મેં ધીમે કહ્યું. ડોક્ટરે તેને આગલા ઘણા દિવસો આઈસીયુમાં રાખી. તેને ખતરો ખૂબ હતો. દરેક પળે દવા, સફાઈ, સ્વચ્છ પટ્ટી, અને એ જ દીદી જે હંમેશા મારી પાસે હતા કહેતા, હવે તારા માટે એક નવી લડાઈ શરૂ થઈ છે, અને આ વખતે તું એકલી નથી. તારી દીકરી તારી સાથે છે. મેં મારી બાળકીનું નામ પ્રિયા રાખ્યું. તે મારા અંધકારમાં છુપાયેલો એ દીવો હતી જેને બુઝાવવાનો નહોતો, બળવાનું શીખવવાનું હતું. જ્યારે હું અનાથ આશ્રમ પાછી આવી તો બધા આશ્ચર્યમાં હતા. એ નાની છોકરી જે અવારનવાર મારી પાસે બેસતી હતી, હવે મારી દીકરીને જોતી હતી. થોડી ક્ષણો ચૂપ ઊભી રહી. પછી આવીને મને ગળે લગાવી. આ તમારી રાજકુમારી છે ને? તેણે માસૂમિયતથી પૂછ્યું. મેં હસીને કહ્યું, હા, મારી ખાસ રાજકુમારી આ જ છે. પ્રિયાના શરીર પર રોજ મલમ લગાવવામાં આવતું. મેં જાતે શીખી લીધું હતું. પટ્ટી બદલવી, દવા આપવી, તેને દરેક કલાકે જોવી. જ્યારે તે રડતી તો ઘણા બાળકો ડરી જતા, પરંતુ હું નહોતી ડરતી, કારણ કે એ રડવું તેના જીવનની નિશાની હતું. ધીમે ધીમે તેની ત્વચા થોડી સારી થવા લાગી. ડોક્ટરે ખાસ ક્રીમ અને સંભાળની સલાહ આપી. સમય સાથે તેનો ચહેરો થોડો બદલાવા લાગ્યો. ક્યારેક વિચારતી, જો હું સોહમ સાથે રહી હોત તો શું આ બાળકી આ દુનિયામાં આવી હોત, કે ત્યાં જ ખતમ થઈ ગઈ હોત, જ્યાં એક જીવનની શરૂઆત થવાની હતી. હવે હું ગઈ કાલમાં નથી જીવતી. હું ફક્ત આજમાં છું અને મારા બાળકમાં છું. પ્રિયા હવે 6 મહિનાની થઈ. તેના હાથો પર હળવી ત્વચા ઉભરી આવી. ગળા પાસે જે ખાલીપણું હતું ત્યાં હવે ભીનાશની ભરેલી નવી પરત દેખાવા લાગી. ડોક્ટર હજી પણ કહે છે કે ધ્યાન રાખવું જરૂરી છે, પરંતુ દરેક ચેકઅપ પછી તેઓ એ પણ કહે છે બાળકીની રિકવરી અસાધારણ છે. અનાથ આશ્રમમાં મારું દિલ ફક્ત મારી દીકરી સાથે ધડકતું હતું. તેના ચહેરા છતાં તે બીજા બાળકો માટે અજાણી ન રહી. હવે બધા તેને તેના નામથી બોલાવતા. કોઈ ડરતું નહોતું, બલકે એ નાની છોકરી અવારનવાર કહેતી, એની કરચલીઓ તો દાદી જેવી લાગે છે. મેં પોતાને એક નવા દાયરામાં લાવવાનું શરૂ કર્યું, જેમાં ફક્ત મારી દીકરી હતી, જેવી પણ હતી, પરંતુ સંપૂર્ણ હતી. પ્રિયાએ મને સંપૂર્ણ બદલી નાખી. એ અસ્તિત્વ જે ફક્ત એક પત્ની હતું, હવે કોઈની માતા પણ હતું, અને શિક્ષક બનવાના માર્ગે પણ ચાલી નીકળ્યું હતું. અનાથ આશ્રમમાં કેટલાક એવા બાળકો હતા જે બોલી નહોતા શકતા, કેટલાક જે સાંભળી નહોતા શકતા, અને કેટલાક જે આ દુનિયાની વાતો સમજી નહોતા શકતા. મેં તે બધાને ખૂબ નજીકથી જોયા. એક દિવસ હું બાળકોને વાર્તા સંભળાવતી હતી, ત્યારે એક છોકરો વારંવાર બારીના એ જૂના ઝાડ તરફ જોતો રહ્યો. પછી અચાનક બોલ્યો, મેડમ, આ ઝાડ મારી સાથે વાત કરે છે. શું એ સામાન્ય છે? મેં તેની આંખોમાં જોયું અને હસીને કહ્યું, સામાન્ય એ છે જે દિલથી સાંભળી શકે, અને તું સાંભળી શકે છે, એટલે તું ખૂબ ખાસ છે.
એ જ પડે મારી અંદર કંઈક થોભી ગયું. એ જ સાંજે મેં દીદીને કહ્યું, હું એક નાની શાળા શરૂ કરવા માંગુ છું, ફક્ત એવા બાળકો માટે જે બીજાથી અલગ છે. દીદીએ મારી આંખોમાં જોયું. આ તારું સપનું છે કે પ્રિયાને કારણે તારી અંદર જન્મ્યું? મેં બસ એટલું જ કહ્યું, કદાચ બંને. પ્રિયાએ મને શીખવ્યું કે દરેક બાળક ભલે જેવું પણ હોય, તેની એક પોતાની નવી દુનિયા હોય છે. આપણે બસ એ દરવાજો શોધવાનો છે જે તેની દુનિયામાં પહોંચાડે. થોડા દિવસ પછી દીદીએ એનજીઓ સાથે વાત કરીને એક નાનો હોલ તૈયાર કરાવ્યો. કેટલાક લોકો મદદ માટે આગળ આવ્યા. અમે બધાએ મળીને દિવાલો રંગી, બારીઓ પર પડદા લગાવ્યા અને એક જૂનું બ્લેકબોર્ડ લાવીને રાખ્યું. શાળાનું નામ રાખ્યું. બાળકો નિરાળા હોય છે કારણ કે આ જ સત્ય હતું. પહેલા દિવસે ફક્ત 3 બાળકો આવ્યા. એક છોકરી જે બોલી નહોતી શકતી, એક છોકરો જેને રોશની ખૂંચતી હતી અને એક 5 વર્ષનો બાળક જે કોઈની સાથે નજર નહોતો મેળવતો. મેં તેમની સાથે એ જ રીતે અપનાવી જે પ્રિયા સાથે અપનાવી, ધીરજ અને ખામોશીથી સમજવાનો પ્રયાસ. પ્રિયા હજી પણ મારી સાથે શાળાએ આવતી. હું તેને ખૂણામાં આરામદાયક જગ્યાએ બેસાડતી. કેટલાક બાળકો તેનાથી ડરતા, પરંતુ થોડા દિવસોમાં બધા તેની પાસે બેસવા લાગ્યા. એક દિવસ એ છોકરો જેને રોશની ખૂંચતી હતી આવીને પ્રિયાના હાથને ધીમે સ્પર્શવા લાગ્યો. હું બસ જોતી રહી. આજ તો એ શિક્ષણ હતું જે કોઈ પુસ્તકમાં લખાયેલું નથી. ધીમે ધીમે શાળામાં બાળકોની સંખ્યા વધવા લાગી. મહોલ્લાના લોકો આવીને પૂછતા, આ કેવી શાળા છે? આ તો ખાસ બાળકો છે ને? અને હું બસ હસીને કહેતી, ના, આ બાળકો આપણને ખાસ બનાવવા આવ્યા છે. પ્રિયાની ત્વચા હવે થોડી વધુ સારી થઈ ગઈ હતી. તેના ચહેરા પર હજી હળવી કરચલીઓ હતી, પરંતુ જ્યારે તે હસતી તો એવું લાગતું જાણે ફૂલની પાંખડીઓ પર વરસાદના ટીપાં હોય. એક દિવસ જ્યારે શાળાની બહાર એક માતા પોતાની દીકરીને છોડવા આવી, તેણે પ્રિયાને જોઈને પૂછ્યું, આ તમારી દીકરી છે? મેં હસીને માથું હલાવ્યું. તે થોડી ક્ષણો ચૂપ રહી, પછી બોલી, એ અલગ છે પરંતુ ખૂબ પ્યારી છે. મેં કહ્યું, આભાર. તમે એ કહ્યું, મોટાભાગના લોકો ફક્ત અલગ જ જુએ છે, પ્યારું નથી કહેતા. પ્રિયાની ઉછેર મારા જીવનનો પાયો બની ગઈ. મેં હવે ઠાની લીધું કે હું દુનિયાની વિચારસરણીને થોડી થોડી બદલીશ, ઓછામાં ઓછું એ ભાગ સુધી જ્યાં સુધી મારી પહોંચ છે. રાત્રે પ્રિયા મારી પડખે સૂતી અને હું છત તાકતી રહેતી, વિચારતી કે આજ તો જીવન છે અને આજ મારો સિદ્ધાંત છે. આ એક શરૂઆત હતી એવી દુનિયાની જ્યાં ફરકને સ્વીકારવાનું શીખવવામાં આવે અને પ્રેમને તોલવામાં ન આવે. પરંતુ છેલ્લા 2 દિવસથી પ્રિયાની તબિયત થોડી બરાબર નહોતી. તે પહેલા જેવી નહોતી રહી. દૂધ પીવાનું ઓછું થઈ ગયું અને તે આખો દિવસ ચૂપ રહેતી. મેં પહેલા વિચાર્યું કે કદાચ બદલાતી ઋતુની અસર હશે, પરંતુ એ રાતે જ્યારે તેનું શરીર ગરમ થઈ ગયું અને શ્વાસ ઝડપી ચાલવા લાગ્યા તો હું ગભરાઈ ગઈ. તરત જ આશ્રમની દીદીને જગાડી. તેમણે એક નજર પ્રિયા પર નાખી અને બોલ્યા, રિયા, સમય બગાડ નહીં, તેને તરત હોસ્પિટલ લઈ જા. હું ગાડી મંગાવું છું. રાતનો આખરી પહોર હતો. અમે ઉતાવળે પ્રિયાને લઈને હોસ્પિટલ પહોંચ્યા. ઇમરજન્સી વોર્ડમાં તેને તરત શિફ્ટ કરી દેવામાં આવી. ડોક્ટરે પ્રાથમિક તપાસ કરીને બસ એટલું કહ્યું, બાળકીને ઝડપી તાવ છે. પરંતુ મને એવું લાગ્યું જાણે મારા શ્વાસ અટકી ગયા હોય. પ્રિયા મારી ખોળામાં પડી હતી. તેની આંગળીઓ મારી આંગળીઓને ઢીલી રીતે પકડી રહી હતી અને આંખો અડધી ખુલ્લી હતી. હું બસ તેના કપાળ પર હથેળી રાખીને બેઠી રહી, ચૂપ, થાકેલી, પરંતુ અંદરથી ગભરાયેલી. દીદી મારા ખભા પર હાથ રાખી ચૂપચાપ ઊભા હતા. ત્યારે દરવાજા પાસે હલનચલન થઈ. મેં પાછળ ફરીને જોયું. ત્યાં તે ઊભો હતો, મારો પતિ, અને તેની પાછળ તેની માતા. મારી સાસ. બંનેની આંખો નીચી હતી. ચહેરા પર પસ્તાવાની રેખાઓ સ્પષ્ટ હતી. થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. પછી તે ધીમે ધીમે મારી નજીક આવ્યો અને જમીન પર બેસી ગયો. રિયા, તેનો અવાજ તૂટેલો હતો. તે બધું એકલે કર્યું અને મેં ફક્ત ડર જોયો. હું ચૂપ રહી. મારી આંગળીઓ હજી પણ પ્રિયાના વાળમાં હતી. તે બોલ્યો, મેં તારાથી એ વખતે કંઈક છુપાવ્યું હતું. લગ્ન પહેલા ડોક્ટરે મને કહ્યું હતું કે મારા શરીરમાં એક જનીન સંબંધિત સમસ્યા છે, જેના કારણે જો બાળક થશે તો તેને ન્યુરોલોજિક કે શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. મેં ડરીને તને આ વાત ન કહી, બસ ના પાડતો રહ્યો. મારી આંખોમાંથી આંસુ ચૂપચાપ વહેતા રહ્યા. ન તેનાથી ન પોતાની કંઈ કહેવાનું મન નહોતું. સાસુમાએ મારી ખોળામાં બેઠેલી પ્રિયાને જોઈ, પછી મારી તરફ જોયું. રિયા બેટા, તેમણે ધીમે કહ્યું, આમાંથી ખૂબ મોટી ભૂલ થઈ, પરંતુ એ જાણી જોઈને નહોતી. તે ફક્ત ડરી ગયો હતો.
અને તારી તાકાતને સમજી શક્યો નહીં, પરંતુ તે જે કર્યું તેણે આજે અમારી આંખો ખોલી નાખી. આ બાળકી અમારો ઉજાસ છે. મેં માથું ઝુકાવ્યું. દિલમાં નફરતનો કોઈ ખૂણો ન હતો, બસ થાક હતો, ખૂબ થાક. તે ફરી બોલ્યો, શું હું પ્રિયાની નજીક બેસી શકું? મેં માથું હલાવ્યું. તે ધીમે નજીક આવ્યો, પ્રિયાની આંગળીઓ પોતાની હથેળીમાં લીધી અને આંખો ભીંજાઈ ગઈ. ઘણી વાર સુધી તે ત્યાં બેસી રહ્યો, જાણે પોતાની જ બાળકી પાસે માફી માંગતો હોય. આગલા 2 દિવસ અમે હોસ્પિટલમાં જ રહ્યા. ડોક્ટરે કહ્યું કે પ્રિયાને વાયરલ હતું, પરંતુ તેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવાથી તે વધુ થાકી ગઈ હતી. તેમણે આરામથી સલાહ આપી અને કેટલીક ખાસ દવાઓ આપી. મેં રાહતનો શ્વાસ લીધો, પરંતુ દિલ હજી ભારે હતું. જ્યારે અમે ઘરે પાછા ફર્યા તો મારી સાથે મારો ભૂતકાળ, મારો હાલ અને મારી દીકરી હતા, પરંતુ હવે તેમની વચ્ચે એક અજીબ સમજણ હતી. મારા પતિએ મદદ કરવાનો પ્રયાસ કર્યો, દૂધ ગરમ કરવું, પ્રિયાને દવા આપવી, શાળાના કામમાં હાથ બટાવવો, પરંતુ હું હવે પહેલાવાળી નહોતી. હું હવે કોઈનો પ્રેમ નહોતી, કોઈની પત્ની નહોતી, ફક્ત એક માતા અને શિક્ષિકા હતી. અને આજ મારું અસ્તિત્વ હતું. એક દિવસ જ્યારે તે શાળાએ આવ્યો, જે હવે 15 બાળકો સુધી પહોંચી ગઈ હતી, અને પ્રિયાને ખોળામાં લઈને બેઠો હતો, ત્યારે મેં જોયું કે તે ચૂપચાપ બાળકો તરફ જોતો હતો. પછી બોલ્યો, રિયા, આ જે તું કરી રહી છે એ ખૂબ સારું છે. જો હું તારી સાથે ઊભો હોઉં તો શું હું થોડો માણસ બની શકું? મારી આંખો ભીની હતી, પરંતુ મેં હસીને કહ્યું, માણસ બનવા કોઈની પરવાનગીની જરૂર નથી, બસ થોડી ધીરજ અને થોડો ભરોસો જોઈએ. તે ચૂપચાપ ચાલ્યો ગયો, પરંતુ બીજા દિવસે ફરી આવ્યો, બાળકો માટે પુસ્તકો અને કેટલાક રંગો લઈને. પછી ધીમે ધીમે તે મારી શાળાનો હિસ્સો બનવા લાગ્યો. બાળકો સાથે બેસતો, તેમને રસપ્રદ વાર્તાઓ સંભળાવતો, પ્રિયાને ઝૂલો ઝૂલાવતો. કદાચ તે આ બધું કરીને પોતાને માફ કરવાનો પ્રયાસ કરતો હતો, અથવા પ્રિયાના બહાને પોતાને નવો બનાવતો હતો. એક દિવસ જ્યારે શાળામાં એક પત્રકાર આવી અને તેણે પૂછ્યું, તમારા પતિ હવે તમારી સાથે છે? શું આ ફરીથી સાથે આવવાની શરૂઆત છે? મેં હસીને ફક્ત એટલું કહ્યું, અમે હવે સાથે નથી, અમે હવે એક જ દિશામાં ઊભા છીએ, પરંતુ રસ્તા અલગ છે. મારી સાસુમાં હવે દર શનિવારે શાળાએ આવતા, બાળકોને જૂની વાતો સંભળાવતા, પોતાની રેસિપીમાંથી કંઈક શીખવતા. તેમણે એક દિવસ મને કહ્યું, રિયા, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી વહુ દુનિયા બદલવામાં લાગી હશે. મને તારા પર ગર્વ છે. મેં કહ્યું, માજી, દુનિયા નહીં, બસ થોડા લોકોની વિચારસરણી બદલવાની છે, જેથી તેઓ પોતાની દુનિયા બનાવી શકે. હવે પ્રિયા થોડી મોટી થઈ ગઈ હતી. તેના ચાલવાના પ્રયાસો, તેની અવાજ, તેની ખામોશી, બધું મારા માટે પૂજા હતું. તે હવે બાળકોની પ્યારી મિત્ર બની ગઈ હતી. કોઈ તેની આંગળીઓ પકડતું, કોઈ તેના હાથને ચૂમતું, કોઈ તેને ખોળામાં બેસાડી ફક્ત તેની આંખોમાં જોતું. પ્રિયા બોલ્યા વિના કંઈ કહી જતી. એક દિવસ એક બાળક, જે પહેલા ખૂબ ઝઘડતો અને ગુસ્સાવાળો હતો, તે પ્રિયા પાસે આવ્યો અને તેની સામે બેસીને બોલ્યો, શું હું આજે તારી સાથે રમી શકું? મારી આંખો ભરાઈ આવી. મેં સમજ્યું, આ પ્રિયાનું શિક્ષણ હતું, જે કોઈ શાળામાં શીખવાતું નથી. મેં શાળાની દિવાલ પર એક લાઈન લખાવી, અહીં દરેક બાળક ખાસ છે અને દરેક ખામોશીમાં એક વાર્તા છે. અને કદાચ મારી વાર્તા અહીંથી જ શરૂ થઈ રહી હતી. પ્રિયા હવે 1 વર્ષની થઈ ગઈ હતી. તેના હાથ પગની ત્વચા પહેલા કરતાં વધુ સારી થઈ ગઈ હતી, પરંતુ કેટલાક ભાગોમાં હજી નરમ ગુલાબી પરત રહેતી, જે તેને બીજા બાળકોથી અલગ બનાવતી. પરંતુ હવે એ ફરક મને પરેશાન નહોતો કરતો. હવે મને તેની કરચલીઓ નહીં, તેનું હાસ્ય દેખાતું. શાળા હવે ધીમે ધીમે ચાલી નીકળી હતી. બાળકોની સંખ્યા ઘણી વધી ગઈ હતી. કેટલાક બાળકો બોલી નહોતા શકતા, કેટલાક સાંભળી નહોતા શકતા, અને કેટલાક એવા હતા જે ફક્ત ગળે લગાડીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા. પરંતુ દરેક બાળક મારી દુનિયાનો હિસ્સો બની ગયું હતું. અનાથ આશ્રમમાં હવે એક નાની લાઇબ્રેરી પણ બનાવી દેવામાં આવી હતી. પુસ્તકો સજાવવામાં આવ્યા હતા, અને એક ખૂણો બાળકોની ચિત્રકળાથી રંગબેરંગી બનાવી દેવામાં આવ્યો હતો. પ્રિયા હજી પણ શાળાએ આવતી. તે હવે ચાલવા લાગી હતી. તેની ચાલ થોડી ડગમગતી, પરંતુ તેની જીદ જોઈને દરેકને હિંમત મળતી. જ્યારે તે પોતાના નાના હાથથી કોઈ બાળકના માથા પર હાથ મૂકતી, તો એક પળ માટે બધું થંભી જતું. આ દિવસોમાં શાળામાં એક નવી સ્વયંસેવિકા આવી, અદિતિ. તેની ઉંમર 30ની આસપાસ હશે. તે શહેરની મોટી શાળામાં શિક્ષિકા હતી, પરંતુ થોડા સમય માટે રજા લઈને ગામ આવી હતી.
આદિત્યે જ્યારે પહેલીવાર પ્રિયાને જોઈ તો થોડીવાર સુધી તેને જોતી રહી. પછી મને બોલી, આ બાળકીમાં કંઈક ખાસ છે જે પોતાને નહીં, આપણે સુધારી રહી છે. આદિતિના આવવાથી શાળાનું વાતાવરણ વધુ નીખરી ગયું. તેણે બાળકો માટે રંગો અને સંગીતના વર્ગો શરૂ કરાવ્યા. હવે અમે બાળકોને ફક્ત ભણાવતા નહોતા, તેમને પોતાને અનુભવવાનો મોકો પણ આપતા હતા. આદિતિને પ્રિયા સાથે ગાઢ લગાવ થઈ ગયો. એક દિવસ તેણે મને કહ્યું, તે આ બાળકીને બચાવી નથી, આ બાળકી આપણને માણસ બનાવી રહી છે. આ જ દિવસોમાં એક સવારે હોસ્પિટલથી ફોન આવ્યો. ડોક્ટર જે પ્રિયાના રિપોર્ટ્સ જોતા હતા તેમણે કહ્યું, શું તું થોડીવાર હોસ્પિટલ આવી શકે? મારું દિલ એક પળ માટે થંભી ગયું. શું ફરી કંઈક થયું? શું પ્રિયાની તબિયત? પરંતુ ડોક્ટરના અવાજમાં ગભરાહટ નહોતો, ફક્ત ગંભીરતા હતી. હું પ્રિયાને આદિતિ પાસે છોડીને હોસ્પિટલ પહોંચી. ડોક્ટરે મને એક રિપોર્ટ આપ્યો. મને પહેલા ફક્ત લક્ષણો જોયા હતા, પરંતુ હવે કેટલાક જનીન સંબંધિત ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. મેં માથું હલાવ્યું. શું કોઈ ખોટું છે? તેમણે કહ્યું, તારી દીકરીમાં એક ખૂબ જોખમી જનીન મ્યુટેશન છે જેના કારણે તેની ત્વચાની વૃદ્ધિ ધીમી છે અને કેટલાક ભાગોમાં થતી નથી. પરંતુ ડોક્ટર થોભ્યા, આ મ્યુટેશન સંપૂર્ણ રીતે પિતાની બાજુથી જ આવ્યું છે અને આ ત્યારે જ થાય છે જ્યારે પિતાના શરીરમાં એક ખાસ ખામી હોય. મારા પગ ધ્રુજવા લાગ્યા. તો આ બધું કોઈ ભૂલથી નથી, એટલે સોહમ સાચું કહેતો હતો, તેની વાતમાં જૂઠું નહોતું. ડોક્ટરે કહ્યું, શું તને ખબર છે કે તારા પતિને ક્યારેય કોઈ તબીબી સમસ્યા હતી? મેં માથું ઝુકાવ્યું. ડોક્ટરે કહ્યું, ક્યારેક લોકો પોતાની નબળાઈ છુપાવી લે છે અને આ પુરુષોની આદત છે, પરંતુ વાસ્તવમાં તેઓ પોતે જ ડરેલા હોય છે કે તેમના કારણે બીજું કોઈ પરેશાન ન થાય. હું ચૂપચાપ હોસ્પિટલથી બહાર આવી. ઘરે પાછા ફરતી વખતે ઘણું યાદ આવ્યું એ દિવસ જ્યારે મેં સોહમને મારી ગર્ભાવસ્થાની ખબર આપી હતી અને તેણે એ સમાચાર સાંભળીને આંખો ફેરવી લીધી હતી. એ ખામોશી, એ દૂરી અને એ કહેવું કે હજી યોગ્ય સમય નથી. હું વિચારતી હતી કે તેણે મને કેમ ન અપનાવી. કદાચ તે ડરી ગયો હતો. તેને ખબર હતી કે તેની અંદર કોઈ નબળાઈ છે જે અવારનવાર બાળક પર અસર કરી શકે છે. કદાચ તે મારાથી નહીં, પોતાનાથી ભાગતો હતો. એ રાતે મેં પ્રિયાને મારી નજીક ખેંચી, તેનું કપાળ ચૂંબ્યું અને કહ્યું, હવે બધું સમજાયું. પ્રિયા, તારા પપ્પાએ ખોટું નથી કર્યું, તે ફક્ત ડરી ગયા હતા. બીજા જ દિવસે મેં અદિતિને કહ્યું, હું પ્રિયાના પપ્પાને મળવા માંગુ છું. અદિતિએ કંઈ ન કહ્યું, બસ હસી દીધું. મેં એક લાંબો પત્ર લખ્યો જેમાં કોઈ ફરિયાદ નહોતી, ફક્ત સચ્ચાઈ હતી. લખ્યું કે હવે મેં તેને માફ કરી દીધો છે, કારણ કે કદાચ તેણે તે જ કર્યું જે તે સમયે તેને યોગ્ય લાગ્યું. લખ્યું કે તેની દીકરી હવે ચાલે છે, બાળકોને ગળે લગાવવાનું શીખવે છે અને તેની હિંમત ઘણાને જીવવાનું શીખવે છે. લખ્યું કે જો તે ઈચ્છે તો એકવાર આવીને તેને ફરી જોઈ શકે છે. પત્ર મોકલીને મેં વિચારવાનું બંધ કરી દીધું. થોડા દિવસો વીત્યા, કોઈ જવાબ ન આવ્યો. શાળા, બાળકો, પ્રિયા, બધું પહેલાની જેમ ચાલવા લાગ્યું. અને પછી એક દિવસ શાળાના દરવાજે એક આકૃતિ ઊભી હતી. ઘેરા રંગનો કુર્તો, આંખોમાં પસ્તાવો અને હાથમાં બાળકો માટે કેટલાક રમકડા. મેં ઓળખી લીધું, તે સોહમ હતો. હું દરવાજા તરફ આગળ વધી, પરંતુ કંઈ બોલી નહીં. તે થોડીવાર પ્રિયાને જોતો રહ્યો, જે નજીકના ઝૂલા પર બેસીને બાળકોના પુસ્તકો ફેરવી રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં કહ્યું, તે હવે ઠીક છે, ચાલે છે, હસે છે, બાળકોને અપનાવે છે. તે હવે ફક્ત મારી નથી, બધાની થઈ ગઈ છે. તે બોલ્યો, શું હું તેને એકવાર ફરી ગળે લગાવી શકું? મેં માથું હલાવ્યું. તે ધીમે ઝૂલા પાસે ગયો, ઘૂંટણીએ બેસીને પ્રિયાના હાથ પકડ્યા. પ્રિયા થોડીવાર તેને જોતી રહી, પછી તેની આંગળીઓને પોતાની મુઠ્ઠીમાં ચુસ્ત પકડી લીધી, જે રીતે તે કોઈની સાથે પોતાનો સ્નેહ વ્યક્ત કરતી. એ પળ જાણે થંભી ગઈ. તેની આંખોમાંથી વહેતા આંસુઓમાં કોઈ કડવાશ નહોતી, બસ એક સુકૂન હતું, જાણે કોઈએ તેને બિન બોલીએ માફ કરી દીધો હોય. એ રાતે પ્રિયા મારી ખોળામાં સૂતી હતી અને હું છત તાકતી રહી. હવે કોઈ સવાલ બાકી નહોતો, કોઈ ફરિયાદ પણ નહોતી. મેં નક્કી કરી લીધું કે જે થયું તેની પાછળ કોઈ કારણ હતું, પરંતુ હવે અમે કારણ નહીં, ફક્ત રસ્તો જોઈશું. મારા જીવનનો રસ્તો હવે સ્પષ્ટ હતો. એવી દુનિયા બનાવવી જ્યાં કોઈ બાળક ફક્ત એટલા માટે એકલું ન અનુભવે કે તે થોડું અલગ છે. એવી શાળા જ્યાં દરેક ફરકને સ્વીકારવામાં આવે અને દરેક બાળક ફક્ત બાળક કહેવાય. અને મારી દીકરી આ સફરની સૌથી સુંદર શરૂઆત હતી. જેમને દુનિયા નબળા સમજે છે, જો તેમને હિંમત મળે તો તેઓ ઇતિહાસ બદલી શકે છે.
એક માતાનો પ્રેમ, એક માણસનો પસ્તાવો અને એક બાળકની માસૂમ આશા મળીને દુનિયાને વધુ સારી બનાવી શકે છે. દરેક બાળક પોતાની એક દુનિયા લઈને આવે છે. જરૂર હોય છે ફક્ત તેને નિર્ણય કાર્યો વિના સ્વીકારવાની. જે દુનિયાની નજરે અલગ છે તે જ વાસ્તવમાં દુનિયાને કંઈક અલગ શીખવી જાય છે. હું દરેકને એ જ કહું છું કે માતા બનવું એ મારું નસીબ હતું, પરંતુ માણસ બનવું અને મારી દીકરી પ્રિયાએ શીખવ્યું તે મારા માટે અમૂલ્ય છે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ તમને સૌથી પહેલા મળે. આભાર.